બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રહેતા હતા. તે વખત એક દિવસ છપૈયામાં ઘનશ્યામ મહારાજના મિત્રો વેની, માધવ, પ્રાગ, સુખનંદન વગેરેને ઘનશ્યામ મહારાજની ખૂબ યાદ આવી. બધા મિત્રો ભેગા થયા અને નક્કી કર્યું કે ચાલો આપણે બધા અયોધ્યાપુરી ઘનશ્યામજીને મળવા જઈએ. એમના વિના ગમતું જ નથી. હા, મને પણ ગમતું નથી. હા, મને પણ ખૂબ યાદ આવે છે. તો ચાલો અત્યારે જ જઈએ. આમ નક્કી કરીને બધા મિત્રો અયોધ્યા તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા મનોરમા નદી સુધી આવ્યા. નદીમાં પાણી ખૂબ હતું એટલે મિત્રો વિચારમાં પડ્યા કે હવે શું કરીશું? નદી કેમ પાર કરીશું? નદીમાં બહુ પાણી છે. પાણી દેખીને બધા મિત્રો ઉદાસ થઈને કિનારે બેઠા. કેટલા પુણ્યશાળી હોય ત્યારે એને ભગવાનના મિત્રો બનવાનો લાવો મળ્યો હોય, અને એવા મિત્રો માટે તો ભગવાન હાજરા હજુર હોય જ ને. સર્વાંતર્યામી ઘનશ્યામ મહારાજે જાણ્યું કે અમારા વિયોગથી દુઃખી થયેલા મિત્રો અમને મળવા આવી રહ્યા છે. પછી પ્રભુ બ્રાહ્મણનો વેશ લઈ મનોરમા નદી પાસે આવ્યા. બાળકોને ઉદાસ બેઠેલા જોઈને પૂછ્યું, તમે આવડા નાના બાળકો અહીં કેમ બેઠા છો? તમારે ક્યાં જવું છે? ત્યારે મિત્રોએ તે બ્રાહ્મણને બધી વાત કરી. એટલે એ બ્રાહ્મણ કહે, તમે ચિંતા ન કરો, મારે પણ અયોધ્યા જ જવું છે, ચાલો મારી સાથે. આમ બ્રાહ્મણના વેશે પ્રભુએ સર્વ મિત્રોને નદી પાર કરાવી દીધી. આગળ ચાલ્યા. ઘનશ્યામ મહારાજ સાથે મિત્રતા રાખી હશે તો નદી તો શું પણ વિશાળ વિકરાળ ભવસાગર પણ પાર કરાવી દેશે. થોડું ચાલ્યા પછી બધા મિત્રો એક ઝાડના છાંયડે બેસી ગયા. બ્રાહ્મણે પૂછ્યું, કેમ તમે બેસી ગયા? ચાલો, હજુ તો અયોધ્યા બહુ દૂર છે. તમે જાઓ, અમને ભૂખ લાગી છે. કંઈ જમવાનું, નાસ્તો છે નહીં, તેથી ધીરે ધીરે આવીશું. અરે, બોલતા શું કામ નથી? ભૂખ લાગી હોય તો મારી પાસે ઘણું બધું ભાથું છે. લ્યો, આપણે બધા ભેગા બેસી અને જમીએ. પ્રભુએ સર્વ મિત્રોને જમાડ્યા. પછી ફરીથી આગળ ચાલ્યા. થોડા સમય પછી સરયુ કિનારે આવી પહોંચ્યા. એટલે ફરીથી આ બ્રાહ્મણે કહ્યું, બાળકો, અયોધ્યામાં જવા માટે નદી પાર કરવી પડશે. વાહનમાં બેસવાના પૈસા છે તમારી પાસે? મિત્રો કહે છે, ના, અમને એવી કાંઈ ખબર ન હતી. અમે તો બારોબાર જ ચાલી નીકળ્યા. બ્રાહ્મણના વેશે પ્રભુએ બધા મિત્રોને વાહનમાં બેસાડી સામે કિનારે રામઘાટે ઉતારીને કહ્યું કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, આ અયોધ્યા આવી ગયું. એમ કહીને બ્રાહ્મણ તો ચાલ્યા ગયા. મિત્રો થોડું ચાલીને વિચારવા લાગ્યા કે આવડા મોટા શહેરમાં આપણે ઘનશ્યામ ભૈયાનું ઘર કેવી રીતે મળશે? ક્યાં શોધવું? કોને પૂછવું? અંતર્યામી પ્રભુ મિત્રોની મૂંઝવણ જાણી ગયા અને એક સ્વરૂપે ઘેર બેઠા છે અને બીજા સ્વરૂપે મિત્રો પાસે આવી પહોંચ્યા. ઓહો, વેની, માધવ, તમે બધા અહીં ક્યાંથી? ઘનશ્યામજી મળી ગયા. તેથી મિત્રો તો રાજી રાજી થઈ ગયા. એકબીજાને મળ્યા પછી બધા મિત્રોને પ્રભુ ઘેર લઈને આવ્યા. મિત્રો ઘેર આવ્યા તો ઘનશ્યામજી તો ઓસરીમાં બેઠેલા. મિત્રોને જોઈ દોડીને આવ્યા. ખબર કુશળ પૂછ્યા. મિત્રોએ પાછળ જોયું તો પ્રભુએ એ સ્વરૂપ અદૃશ્ય કરી દીધું હતું. કેવા ભાગ્યશાળી એ મિત્રો હશે! પછી ઘનશ્યામજી કૂવામાંથી પાણી ખેંચીને મિત્રોને પાવા લાગ્યા. ત્યારે મોટાભાઈ બોલ્યા કે ઘનશ્યામ, બાળકો દૂરથી આવ્યા છે માટે એમને સાકર નાખીને શરબત બનાવીને પાવો. મોટાભાઈ, જુઓ ને, આ કૂવાના પાણીમાં સાકર નાખેલી જ છે. ભાઈએ તથા માતાજીએ પાણી ચાખ્યું તો શરબત જેવું મીઠું હતું. કેવું આશ્ચર્ય! મોટાભાઈ, અમારા મિત્રો માટે તો અમે બધું જ કરી છૂટીએ. પછી સર્વ મિત્રોને જમાડ્યા. ખૂબ ખૂબ વાતો કરી. પ્રભુ મિત્રોને કહે છે, તમે અમને ઓળખ્યા નહીં? અમે બ્રાહ્મણના વેશે તમને મનોરમા નદી ઉતાર્યા, પછી રસ્તામાં જમાડ્યા, વાહનમાં બેસાડ્યા અને અહીં લાવ્યા. પ્રભુના મોઢે રસ્તામાં બનેલી આ બધી વાત સાંભળીને મિત્રો રાજી રાજી
થઈ ગયા અને બોલ્યા કે પ્રભુ, તમારા સિવાય બીજું કોણ અમારી સંભાળ રાખે? આ બાજુ છપૈયામાં મિત્રોના સંબંધીને ખબર પડી કે આ બધા બાળકો તો એકલા અયોધ્યા ઘનશ્યામજી પાસે ગયા છે, એટલે અયોધ્યા આવીને ધર્મદેવને મળી બધા બાળકોને પાછા છપૈયા લઈ ગયા. આવા અનેક લીલા ચરિત્ર ઘનશ્યામ મહારાજે અયોધ્યામાં કર્યા છે. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.